ગરબડાના ટૂંકીવજુ ગામ ખાતે 15 વર્ષીય કિશોર ઉપર દીપડાએ કર્યો હુમલો. હુમલામાં ઇજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ગરબડા તાલુકાના ટૂંકીવજુ ગામ ખાતે રોઝી ફળિયામાં રહેતા 15 વર્ષીય કિશોર મિતેશભાઈ દિનેશભાઈ પરમાર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. 15 વર્ષીય કિશોર બકરા ચરાવવા માટે ગયો હતો. તે દરમિયાન ખાડામાં સંતાઈ રહેલા દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં કિશોરને મોઢાના ભાગે, હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ કરી હતી. કિશોરે બૂમાબૂમ કરતા આજુબાજુના સ્થાનિક લોકો દોડીને આવ્યા હતા. ત્યારબાદ કિશોરને સારવાર માટે ગાંગરડી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને કિશોરને વધુ સારવાર માટે 108ની મદદથી દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન ચાલુ થવાની સાથે જ દીપડા દ્વારા અવારનવાર માનવ વસ્તી ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ બનતી હોય છે. અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.